માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ આ ટ્રસ્ટ દ્વારા સતત 30 વર્ષથી ભંડારાનું આયોજન અમરનાથ ખાતે કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ યાત્રાધામો પર આવી રીતે મોટો ભંડારો થાય જ્યાં ભક્તો મોટી સંખ્યામાં પ્રસાદનો લાવો લે અને એ પણ અમરનાથ જેવી જગ્યા પર વડોદરા શહેર માટે ગૌરવની વાત છે। 120 જેટલા ભક્તો રવાના થયા છે। વડોદરા શહેરના છાયાપુરી રેલવે સ્ટેશન ખાતેથી જ્યારે રવાના થયા ત્યારે વિશેષમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે પણ હાજરી આપી છે। વડોદરા સંસ્કારી અને ઉત્સવની નગરી મિલિંદભાઈ દર વર્ષે સેવા આપવાનું કામ કરે। બાબા અમરનાથની યાત્રા સૌ કોઈને જવાની ઈચ્છા થાય અને હું એવું માનતી નથી કે કોઈ એક વ્યક્તિ એવું હોય કે પોતાના જીવનમાં અમરનાથ યાત્રાએ ગયા વગર રહી જતું હોય। દરેકને ઈચ્છા થાય ને ખૂબ સારી સગવડ છે। જેને ઘોડાથી જવું હોય, પાલખીથી જવું હોય તો એ સગવડ સાથે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે। આપણા વડોદરાના મિલિંદભાઈ દર વર્ષે લગભગ 3 જગ્યાએ એમના તરફથી ત્યાં ભોજન આપવામાં છે। યાત્રીઓ જે ત્યાં દર્શન કરવા જાય છે એને સેવા એવી કરવામાં આવે છે કે એમને કોઈ તકલીફ ના પડે। ભંડારો એવો હોય કે લીંબુનું શરબતથી લઈ ચાથી લઈ ક્યાં તો એને જે જમવું છે એ સારી જમવાની સગવડ અને એની સાથે કદાચ ક્યાંક એમને પગ દુખે છે તો એના માટે દવાની પણ ચિંતા, આ બધી જ વ્યવસ્થા શ્રી રંગ મિલિંદભાઈના આ સેવા દ્વારા થઈ રહી છે। મિલિંદભાઈને ખૂબ અભિનંદન આપું છું કે તેઓના તરફથી આ ખૂબ સારી વ્યવસ્થા, ચંદનવાડી હોય કે પછી તમે બાલતાલ ઉતરો તો ત્યાં પણ ઉતરો એટલે તરત મિલિંદભાઈનો ભંડારો ત્યાં હોય અને દરેક યાત્રી બાબાના દર્શન કરીને નીચે આવે એટલે દરેકને એવું થાય, આખા દેશના યાત્રીઓને, કે આ ભંડારામાં બેસીએ અને જે કંઈ ખાવું હોય આરામ કરવાનો, સાથે ભોજન લેવાનું અને સાથે પગ દુખતા હોય તો દવા પણ લેવાની। આટલી સુંદર વ્યવસ્થા આપણા વડોદરાના મિલિંદભાઈ વર્ષોથી આપી રહ્યા છે। આપણે સૌ પ્રાર્થના કરીએ કે મિલિંદભાઈને ભોલે બાબા ખૂબ શક્તિ આપે। એની સાથે કેટલાય લોકો, આપણા અંબુભાઈ છે તો એવી રીતે કદમભાઈ, કેટલાય લોકો સેવા આપવા માટે 1 મહિનો સુધી ત્યાં રહેવાનું, આખો ટ્રક ભરીને બધો જ સામાન મિલિંદભાઈએ પહેલેથી મોકલી દીધો। આજે બધા જે કોઈ 3જી તારીખથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે તો એ દિવસથી યાત્રીઓને આ વ્યવસ્થા મળી રહે એના માટે આજના દિવસે આ બધા જ સેવાર્થી ભાઈઓ અને બહેનો આજે આ સર્વોદય ટ્રેનમાં જઈ રહ્યા છે। મને પણ આ સેવા કરવાની તક મળી છે અને હું પણ બાબાના દર્શન કરવા પરિવાર સાથે જઈ રહી છું। બાબાને પ્રાર્થના કરીએ કે મિલિંદભાઈને ખૂબ શક્તિ આપે અને ખૂબ સારી સેવા લોંગ લાઈફ સુધી આપણા બધા જ યાત્રીઓની કરે। જય ભોલે બાબા, જય બાબા બરફા। ભોલે બાબાની આજ્ઞા થઈ હશે।
હું તો બીજી વખત જઈ રહી છું. પરિવારમાં દીકરો ને વહુ એ ગયા નહોતા એટલે ઈચ્છા થઈ કે અમરનાથ જવું છે. અને રાજકીય સેવા તો કરવાની જ હોય, લોકોની સેવા પણ કરવાની હોય. ભારતીય જનતા પાર્ટીએ નેતૃત્વ આપ્યું હતું એટલે ચોક્કસ લોકોની વચ્ચે જઈને લોકોની સેવા કરવાની, પરંતુ જોડે જોડે ભક્તિ પણ જીવનમાં હોવી જોઈએ. અને એ ભક્તિથી જ શક્તિ મળતી હોય, અને આ શક્તિ મળે એટલે સારા નિર્ણય અને સારા કાર્યો કરી શકાય. ભોલે બાબાએ દર્શન કરવા બોલાવ્યા છે અને ખૂબ સારી રીતે દર્શન કરીને આવું, અને મારા વડોદરાના તમામ વડોદરાવાસી તરફથી પણ હું દર્શન કરીને આવીશ. જય ભોલે બાબા. મા શિવાની રંગભરના ચેરિટેબલ ટ્રસ્ટ આ 30મા વિશાળ ભંડારા માટે આજે આપ જોઈ રહ્યા છો કે 150થી વધારે આપણા સેવાદારો આજે ત્યાં જંબુ, ચંદનવાડી અને બાલતાલ માટે રવાના થશે. દરેક જગ્યાએ રહેવા, જમવાની અને મેડિકલની સુવિધા ઉપલબ્ધ છે. અને બાલતાલમાં તો આપણે આરામ કરવા માટે અને પગ રિલેક્સ થાય એના માટે ખુરશીઓ પણ મૂકેલી છે. તો આ બધી વ્યવસ્થા દર વર્ષે આપણે જે કંઈ વ્યવસ્થા વધારવાની છે આપણે વધારતા જઈએ છીએ. અમારા જેટલા પણ દાતા છે એ દાતાઓના મદદથી જ આ આપણો ભંડારો બહુ વ્યવસ્થિત થાય છે. અને ત્રણેય જગ્યાએ જેમ અમદા રંજનબેને આપણને કીધું છે, આપણા તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ ફક્ત ગવર્નર સાહેબને મને મળવાનું પણ હોય અને રંજનબેનનું નામ પણ આપું છું તો ગવર્નર સાહેબ મને તરત મળવા માટે બોલાવે છે. અને જે કોઈ જરૂરિયાત હોય એ બધી આપણી પૂરી કરે છે. જે ગેસના સિલિન્ડર હોય કે મેડિકલ હોય કે કોઈ હેલિકોપ્ટરમાં કોઈને મોકલવો હોય તો પણ આપણને જ્યાં પ્રણવ જે એમના પીએ છે એ તરત આપણો ફોન ઉપાડે છે. ફક્ત રંજનબેનના ફોન પરથી મારી ઓળખાણ જે થઈ છે અને વડોદરાના છે. અને મનોજ સિંહ સાહેબ રંજનબેનને એમ જ કહે છે કે મારી બડી બહેન હે, છોટી બહેન હે, જો બી કુછ છે. એટલું બધું સારા સંબંધ છે. અને આજે રંજનબેનના લીધે અમને ત્યાં બાલતાલનો પણ ભંડારો મળેલો છે. અને બાલતાલનો ભંડારામાં એમની જે ઓળખાણ છે અને સંબંધ છે એ સંબંધના લીધે આપણને બાલતાલનો ભંડારો ત્યાં મળ્યો છે. તો એના લીધે આપણે ચંદનવાડીથી કોઈ પણ યાત્રી જાય અને બાલતાલ ઉતરે તો એને બધી જ વ્યવસ્થા ત્યાં મળે છે. અને અત્યારે આપણે આ બાલતાલ શરૂ કરવાનું એક જ કારણ હતું કે ત્યાં ભવિષ્યમાં રોપવે પણ ચાલુ થવાનો છે. ગડકરી સાહેબે ડિક્લેર કરેલું છે એ પ્રમાણે રોપવે ચાલુ થશે તો આપણા બિલકુલ ભંડારાની સામે જ આ રોપવેનું ચાલુ થશે. જે કોઈ ભંડારામાં જે યાત્રીઓ આવશે એમને ત્યાં રહેવા જવાની બધી વ્યવસ્થા તો છે. તદુપરાંત પણ કોઈ પણ પ્રકારનું કોઈ પણ જરૂર પડે તો એને શ્રીનગર કે જમ્મુ સુધી કે વડોદરા સુધી આપણે પહોંચાડવાની વ્યવસ્થા કરીએ છીએ. હું રંજનબેનનું તથા બીજા જેટલા પણ આપણા સેવાદાર છે અને જેટલા આપણા દાતાઓ છે એ બધાનું મનપૂર્વક, હૃદયપૂર્વક આભાર માનું છું. અને બધાનું કહું છું કે આવી જ રીતે ભવિષ્યમાં પણ આપણો ભંડારો ચાલુ રહે. 3 જગ્યાથી અત્યારે ભંડારો જે ચાલુ છે એના સિવાય પણ આગળ કોઈ વ્યવસ્થા થાય તો અમે કરીશું એવી મહાદેવને હું પ્રાર્થના કરું છું. જય શંકર કી. જે 30મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે અને આ વખત 27 વર્ષનો રેકોર્ડ છે. અદ્ભુત શિવલિંગ બન્યું છે. અને હું દરેક લોકોને અપીલ કરું છું, આખા ભારતવાસી લોકોને, કે અમરનાથ તો આવવું જ જોઈએ. આજે ને ભવિષ્યમાં જો આપણે જવાનું બંધ કરીશું તો આપણા હાથમાં રહેશે નહીં કાશ્મીર. એટલે બને ત્યાં સુધી તે લોકોએ આવવું જોઈએ. જેટલી બને એટલી સેવા અમે સંપૂર્ણ અમને કરે છે. કોઈ તકલીફ પડે એની જવાબદારી બી અમે લઈશું એમની.